નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને તમે આજે જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુની ખાસ રજૂઆત પ્રોપર્ટી ગુરુ બજેટથી આશા અને હું જર્નાલ કંટીમાં તમારું સ્વાગત કરું છું. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે બજેટને ગણતરીના જ દિવસો બાકી છે અને દરેક સેક્ટર અને ઇન્ડસ્ટ્રીની પોતાની ઘણી બધી આશા અને અપેક્ષાઓ બજેટની સાથે જોડાયેલી છે. રિયલ એસ્ટેટ માટે પણ ઘણી બધી આશાઓ અહીંયા આગળથી આ સેક્ટરની બનેલી છે. આ સેક્ટર માટે, ડેવલપર્સ માટે, ઘર ખરીદારો માટે શું આ બજેટની અંદર હોઈ શકે છે? કઈ એમની ઈચ્છાઓ, આશા, અપેક્ષાને આ બજેટની અંદર સ્થાન મળી શકે છે? કઈ સમસ્યાઓનો સામનો સેક્ટરને કરવો પડી રહ્યો છે? આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે તેજસ જોશી, જેઓ પ્રેસિડેન્ટ છે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના અને વિવાન ઇન્ફ્રાના એમડી પણ છે અને સાથે જ આપણી સાથે છે પાર્થ પટેલ, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે ક્રેડાઈ ગુજરાત યુથ વિંગના અને સાથે જ કવિશા ગ્રુપના એમડી પણ છે. અને આપણી સાથે સીબીઆરઈ સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા પણ જોડાયેલા છે. તો આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડની અંદર. તો જે રીતે તેજસભાઈ આપણે વાત કરી કે આપણે બજેટને લઈને ખાસ કરીને આજના સ્પેશિયલ શોની અંદર ચર્ચા કરવાના છે, તો આ વખતનું બજેટ કેવું હોઈ શકે? અહીંયા આગળથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ, કારણ કે સિટિંગ ગવર્મેન્ટનું આ છેલ્લું ફૂલ ટાઈમ બજેટ હશે તો પોપ્યુલિસ્ટ હોઈ શકે છે અને રિયલ એસ્ટેટની ખાસ કરીને ઘણી બધી માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે. તો શું આ બજેટમાં એના ઉપર ધ્યાન અપાઈ શકે? આપને શું લાગે છે? જણાબેન, આ વખતનું બજેટ ખૂબ સારું હશે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની લીડરશિપમાં આ નવમું બજેટ જે રજૂ થનાર છે એની અંદર ખૂબ સારું અને વિઝનરી છે અને ભારતનો વિકાસ અત્યારે વિશ્વના ફલકમાં આજે ભારત વિકાસશીલ દેશમાં આગળ વધી રહ્યું છે. એટલે જે રીતનું આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્ટ્રક્ચરિંગ અને વિઝન છે આવતા વર્ષોનું, એ ફૂટપ્રિન્ટ એમણે તૈયાર કરેલી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતનું બજેટ ખૂબ સારું હશે અને એટ્રેક્ટિવ હશે. ખાસ કરીને અમારા જે ડેવલપર સેગમેન્ટમાં અમારી ઇન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી છે. મોદી સાહેબનું ડ્રીમ છે હાઉસિંગ ફોર ઓલ. એ જે સ્વપ્ન છે એમાં ઘણી બધી સારા રિફોર્મ્સ એમના આવ્યા પછી થયા. હાઉસિંગ ફોરમાં ખૂબ સારું પુશ મળ્યું ઇન્ડસ્ટ્રીને અને આવતા 5 વર્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ સારા છે. સમગ્ર ભારતમાં સારા છે. ખાસ કરીને ગુજરાતમાં જે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર લગભગ 280 ઇન્ડસ્ટ્રી છે અમારી અંદર અને ખેતી પછી સેકન્ડ ઇન્ડસ્ટ્રી અમારી આવી રહી છે. તો આ આવતા 5 વર્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ સારા છે. અમારી ઘણી બધી માંગ છે કે હજી પણ આની અંદર થોડું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે, પ્રોપર એટ્રેક્શન, ગ્રાહકને સીધી બેનિફિટ આપવામાં આવે, ડેવલપરને અમુક બેનિફિટ આપવામાં આવે, તો એ સીધો ફાયદો સામાન્ય માણસને થશે અને સાહેબનું આ જે ડ્રીમ છે હાઉસિંગ ફોર ઓલનું એ ચોક્કસ સાકાર થશે અને મને વિશ્વાસ છે કે આ બજેટ ખૂબ સારું હશે. ઓકે, તો એક સારા બજેટની આશા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ઇન્ફ્રા ઉપર ખાસ ફોકસ કરવામાં આવે એવી પણ એક માંગણી અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. જીગરજી, તમે કઈ રીતે આ બજેટને જોઈ રહ્યા છો? જે રીતે આશાઓ બનતી દેખાઈ રહી છે, તેજસભાઈએ પણ અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો કે ડેવલપર્સને માટે અમુક માંગણીઓ છે કે એમને થોડું બિઝનેસની અંદર ઇઝ ઓફ ડુઈંગ કરવાનું મળે અને અમુક માંગણીઓ એવી છે કે ગ્રાહકોને એટલે કે ઘર ખરીદારોને અમુક રાહત આપવામાં આવે, તો જે એક સારું મોમેન્ટમ આપણે આ વર્ષ દરમિયાન ઘરની ખરીદારીમાં પકડ્યું છે એ આગળ જળવાઈ રહે. તો આ બજેટમાં આવી કોઈ અપેક્ષા, આવા કોઈ પગલાઓ લેવાઈ શકે એવું આપને લાગે છે? સૌથી પહેલાં તો તેજસભાઈની વાતથી હું અગ્રી કરું છું. ડેફિનેટલી આ એક આશામય બજેટ, આવનારું બજેટ આશામય તમે કહી શકો છો. પણ ઘણા સમયથી જે અમુક માંગણીઓ એક આ રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી હંમેશા જ સરકાર પ્રતિ મૂકવામાં આવી છે, એની અંદર જે મહત્ત્વનો એક મુદ્દો હતો એ છે સિંગલ વિન્ડો ક્લિયરન્સ. કારણ કે આજે પણ જ્યાં ક્લિયરન્સની વાત આવે છે ત્યાં એક લેજિટિમેટ ટાઈમ આ બધા અપ્રુવલ્સ ઓપ્ટિંગ કરવામાં સરકારની વિવિધ સંસ્થાઓ તરફથી જતો હોય છે અને એના કારણે ઘણી વખત પ્રોજેક્ટ ડિલે થાય છે અને એ ડિલેનો સીધો ગેરફાયદો એન્ડ યુઝરને મળે છે. સો આવનારા બજેટની અંદર મે બી કદાચ આ તરફ સરકારનું એક ફોકસ પગલું હોઈ શકે છે. બીજું એક સૌથી મહત્ત્વનો મુદ્દો અત્યાર સુધી જે ચર્ચામાં રહ્યો છે એ છે કે રિયલ એસ્ટેટને પણ એક ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવામાં આવે. સો ડેફિનેટલી રિયલ એસ્ટેટની અંદર જેમ તેજસભાઈએ જણાવ્યું કે ખેતી પછી સૌથી વધારે એક એમ્પ્લોયમેન્ટ જનરેટ જે થાય છે એ આ રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી થાય છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર સરકારે આ પ્રતિ વિચારવું પડશે અને જો એને એક ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવામાં આવે
તો એક સસ્તા ધિરાણની પોલિસી આ સેક્ટરની અંદર આવતી આપણે જોઈ શકીશું અને એનો સીધો ફાયદો લગભગ દરેક લોકો જે લોકોનું એક પોતાનું સપનાનું ઘર કરવાની ઈચ્છા છે એ બધા લોકોને આનો એક મોટો ફાયદો આવનારા સમયમાં આપણે થતો જોઈ શકીશું. પાર્થજી, આગળ તમારી પાસેથી એ સમજવું છે કે એક આ ક્લિયરન્સની એક સમસ્યા આપણે વાત કરી છે. આ ઉપરાંત ડેવલપર્સ માટે ફંડિંગને લઈને અમુક પડકારો કે મુશ્કેલીઓ આવતી હોય છે, તો આ ફંડિંગ ઇઝીલી મળી શકે એ માટે શું આ બજેટની અંદર કોઈ પગલાં લેવાઈ શકે એવી તમને આશા છે? ક્યાં આગળ આ રિલેટેડ તમારી અપેક્ષા બની રહી છે? અત્યારે આપણે જોવા જઈએ તો આખા રિયલ એસ્ટેટનું સૌથી વધારે ભાર રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ઉપર છે. જ્યારે રેસિડેન્શિયલમાં જ્યારે સરકારનું બી પોતાનું સ્વપ્ન છે કે ભાઈ હાઉસિંગ ફોર ઓલ, તો એના માટે થઈને આપણને ક્યાંક ને ક્યાંક ફંડિંગમાં ખાલી અફોર્ડેબલ હાઉસિંગ પૂરતું કદાચ કંઈક કન્સેશનલ રેટ ફંડિંગનું મળી જાય તો એ ખૂબ બહુ મોટું મૂવમેન્ટ હશે દરેક બિલ્ડરો માટે અને એનો કંઈ ઘણો ખરો ફાયદો એન્ડ કસ્ટમરને બી મળશે, એમની બી અફોર્ડેબિલિટી વધશે. તો સરકારનું એક સપનું બી પૂરું થશે અને સામે લોકોને બધાને આડકતરી રીતે બી બધાને ફાયદો મળશે. તેજસજી, ફરીથી તમારી પાસેથી આવવા માંગીશ. ખાસ કરીને અહીંયા આગળથી આપણે જે વાત કરી, જીગરભાઈએ પણ જેનો ઉલ્લેખ કર્યો કે ઇન્ફ્રાના સ્ટેટસની માંગણી ઘણા વખતથી થતી આવી છે, પરંતુ અફોર્ડેબલ સેગમેન્ટને અહીંયા આગળ આપવામાં આવ્યું. પરંતુ એક રીતે જોઈએ તો મુંબઈ જેવા શહેરોની અંદર ત્યાં 45 લાખની કેપને લઈને પણ સમસ્યા છે. તો એક આ મુદ્દે પણ આપનું શું કહેવું છે? અને ખાસ કરીને અફોર્ડેબલ સ્ટેટસને જે માંગણી છે એ અંગે આપનો શું મત બની રહ્યો છે? હા, એટલે સરકારશ્રીએ જે જીગરભાઈએ વાત કરી એમ કે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો તો આપેલ છે. એની અંદર એ અનુસંધાનમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ ખૂબ મોટા સ્કેલમાં અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં સરસ રીતે ઓર્ગેનાઇઝ વે પર થઈ રહ્યા છે. એટલે જો આ વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો એઝ ઓલ આખી ઇન્ડસ્ટ્રીને જો આપવામાં આવે ને તો જે અત્યારે જે પુશ છે એનાથી વધારે મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો પુશ મળી શકે એમ છે અને મોટા પ્રમાણમાં હાઉસિંગના સ્ટોક્સ ઊભા થઈ શકે એમ છે. અને એ સ્ટોક્સ ઊભા થશે તો આપણી જે રેન્ટલ પોલિસીસને પણ જે આપણી વાત છે તે એવી કરી શકીશું ને આ એફોર્ડેબલ હાઉસિંગમાં ચોક્કસ એમાં બહુ મોટો ફાયદો મળી શકે એમ છે. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સરકાર ચોક્કસ વિચારણા બી કરી રહી છે. અમારે કેડા ઇન્ડિયાની ટીમ સાથે પણ આ વાત થઈ છે. કેડા ઇન્ડિયાના દ્વારા બી માન્ય પીએમઓમાં બી આ રજૂઆત કરવામાં આવી છે અને એ ચોક્કસ એના પર વિચારણા ચાલી રહી છે. કેમ કે આ જે ટીમ છે ભારત સરકારની એમાં ચોક્કસ એના પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ મોટું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જે આપણે જોઈ રહ્યા છે છેલ્લા 8-9 વર્ષથી ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ડેવલપમેન્ટ છે. જો આ દરજ્જો આપવામાં આવશે ને તો ખૂબ મોટો વેગ સમગ્ર ભારતને મળશે ને ગુજરાતનો તો ચોક્કસ ગ્રોથ થવાનો જ છે. પણ આ કરવામાં આવશે તો ઘણો થશે. અને આપને જે મુંબઈ જેવા શહેરોની વાત કરી કે 45 લાખ, જે અમારા મેટ્રો સિટી ને નોન મેટ્રો સિટીઝની અંદર અમારી ખાસ જે વાત છે કે 60 મીટર અને 90 મીટર્સના જે અમને અફોર્ડેબલ હાઉસિંગમાં જોગવાઈ છે એક તો એ જોગવાઈ વધારવાની છે ને એમાં જે લિમિટ બેન્ડ છે 45 લાખ એ ન હોવું જોઈએ. એની જગ્યાએ 75 લાખથી 1 કરોડ 50 લાખ રૂપિયા સુધીનું જો સેગમેન્ટ કરે. કે અત્યારે શું છે કે ડે બાય ડે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી રહી છે, લેન્ડ કોસ્ટ વધી રહી છે. એટલે એફોર્ડેબલ હાઉસિંગની અંદર પણ જે સેગમેન્ટ હતું આ બિફોર 10 યર હતું. અત્યારનો સિનિયરો આખો સમગ્ર તદ્દન વિપરીત છે. તો એને અનુસંધાનમાં બી સરકાર જો પ્રેક્ટિકલ થઈને આની વસ્તુને 75 લાખથી 1 કરોડ 50 લાખ સુધીની મર્યાદા કરે તો એમાં પણ બહુ મોટો પુશ મળે એમ છે. એમાં બી ઘણો બેનિફિટ મળી શકે એમ છે. ઓકે, તો અફોર્ડેબલ હાઉસિંગની અંદર એક સ્ટેટસ તો આપવામાં આવ્યું છે, પરંતુ હજી આગળ અહીંયા આગળથી માંગણી જે બની રહી છે કે સમગ્ર રિયલ એસ્ટેટને આ ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ જે છે, ઇન્ફ્રાનું સ્ટેટસ જે છે આપવામાં આવે તો અહીંયા આગળથી ઘણો મોટો પુશ મળતો દેખાઈ શકે છે. અને અહીંયા આગળથી જે 45 લાખની અફોર્ડેબલની કેપ છે એના પર ફરી એક વખત વિચારણાની મેટ્રો શહેરો માટે તો ખાસ જરૂર લાગી રહી છે. પાર્થજી, આપણે જે રીતે જોતા હોય છે કે સરકારનો ફોકસ મોટે ભાગે જે હાઉસિંગ સેક્ટર છે, અફોર્ડેબલ હાઉસિંગ છે એના ઉપર રહેતો હોય છે, પણ જ્યારે હાઉસિંગ ફોર ઓલનો ઉદ્દેશ્ય હોય ત્યારે રેન્ટલ હાઉસિંગ ઉપર પણ ખાસ કરીને ધ્યાન આપવાનું જરૂરી બનતું હોય છે. હવે આપણે પાછલા 1-2 બજેટની અંદર એવું જોયું છે કે રેન્ટલ હાઉસિંગનો ઉલ્લેખ થાય છે, પણ કોઈ મોટો પ્લાન કે આગળનો આખો વિસ્તારપૂર્વકનો પ્લાન આવતો નથી. આ વખતે શું અહીંયા આગળથી આવું કંઈક થઈ શકે? આપને કંઈ લાગે છે શક્યતા?
હા, 100% બધા આના માટે વધારે અપેક્ષા રાખીને બેઠા છે કે આપને જે કીધું એ પ્રમાણે છેલ્લા 2 વખતના બજેટમાં આ વસ્તુનો ઉલ્લેખ થાય છે. બટ લોકોને અત્યારે વિનંતી સરકાર જોડે એ છે કે જે હાઉસિંગમાંથી રેન્ટ જે તમને મળતું હોય છે એને એ લોકો ઇન્કમમાં ગણતા હોય છે. જે ઇન્કમ માટે થઈને જનરલ ઇન્કમ ગણીને એને તમારે 30% ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે. જો એ જ તમારા રેન્ટલ ઉપર તમને જો એ કન્સેશન રેટ યા હોમ ઇન્કમ ગણીને એમાં જે 30% ઇન્કમ ટેક્સ લાગતો જો ઘટે તો કસ્ટમરને ઘણો મોટો ફાયદો થાય અને એના કારણે એક પ્રોત્સાહન બી મળે કે લોકો વધારે ને વધારે નવી પ્રોપર્ટી બાય કરે અને એ પ્રોપર્ટીને રેન્ટ ઉપર ચડાવે તો એને ઈએમઆઈ બી ફાયદો થાય અને જે કસ્ટમર એને રેન્ટ ઉપર લઈ રહ્યો છે એને બી એક નાના કન્સેશન રેટથી એ ઘર ભાડે મળે. ઓકે, તો આ બજેટની અંદર રેન્ટલ હાઉસિંગની ઉપર પણ થોડું કામ થવું જોઈએ એ રીતની આપણે અહીંયા આગળથી એક રજૂઆત જોઈ રહ્યા છે. જીગરજી, આપણે આપણા રેગ્યુલર શોની અંદર પણ જુદા જુદા અસેટ ક્લાસની ખાસ કરીને વાતચીત કરતા હોઈએ છીએ. આ રેન્ટલ હાઉસિંગ વાળી જે વાત છે એના ઉપર ખાસ કરીને તમે કેવી રીતનો અહીંયા આગળથી સપોર્ટ મળતો જોઈ રહ્યા છો, કેવી અપેક્ષા તમે અહીંયા આગળથી સેવી રહ્યા છો? સો ડેફિનેટલી રેન્ટલ હાઉસિંગનો એક જે ટ્રેન્ડ છે એ કોઈ નવો ટ્રેન્ડ નથી. ગ્લોબલી આપણે જેટલા પણ મચ્યોર્ડ કન્ટ્રીઝ છે એની અંદર આ એક રેન્ટલ હાઉસિંગનો જે વ્યવહાર છે એ વર્ષોથી ચાલ્યો આવ્યો છે. સો ડેફિનેટલી આ થોટ પ્રોસેસ હવે ઇન્ડિયામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે જ્યાં આપણે રિયલ એસ્ટેટના પ્રાઇઝીસ ઓવરઓલ એક સારી રીતે વધતા જોઈ શકીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ આપણી એક જે પ્રીડોમિનેટલી ડિમાન્ડ છે, હોમ ગ્રોન ડિમાન્ડ છે, એ પણ એટલી જ છે. સો ડેફિનેટલી એ આખી ડિમાન્ડને કદાચ પરચેઝ ઓફ અપાર્ટમેન્ટ થકી ન પહોંચી શકાય, તો એને એક એડ્રેસ કરવા માટે પણ રેન્ટલ હાઉસિંગને એક મહત્ત્વ આપવું જરૂરી બની જાય છે. આપણે જ્યાં હાઉસિંગ ફોર ઓલની વાત કરીએ છીએ તો ડેફિનેટલી એનો મતલબ એ નથી કે દરેક ભારતીય આવીને પોતાનું એક અલાયદું મકાન ખરીદી લે, પણ જો આ રેન્ટલ હાઉસિંગને વેગ મળે તો એક સારા અને સસ્તા રેન્ટલ હાઉસિંગની અવેલેબિલિટી એક જેમની જરૂરિયાત છે એવા લોકોને આપણે અવેલેબલ કરાવી શકીએ એમ છીએ. સો ડેફિનેટલી આ રેન્ટલ હાઉસિંગ ઉપર પણ એક સારું એવું ફોકસ હવે સરકાર તરફથી ધ્યાન દોરવામાં આવે એની તાબીત જરૂરિયાત છે હવે. ઓકે, તો આ બજેટ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ અહીંયા આગળથી આપણને જે બનતી દેખાઈ રહી છે. અફોર્ડેબલ સેગમેન્ટને બૂસ્ટ મળી શકે, આ સાથે જ ઇન્ડસ્ટ્રીને એક ઇન્ફ્રાનું સ્ટેટસ મળી શકે, એ માંગ લાંબા સમયની પેન્ડિંગ છે, અહીંયા આગળથી ધ્યાન અપાઈ શકે અને રેન્ટલ હાઉસિંગની ઉપર આ વખતે ફોકસ થાય એવી પણ અપેક્ષા બની રહી છે. હજુ ગ્રાહકોને રાહત આપવાની પણ ઘણી બધી અપેક્ષાઓ છે, એ અંગે પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડો બ્રેક લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચામાં આગળ વધીશું. બ્રેક પછી હું ઝરણા અરકંડી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું આ ખાસ રજૂઆત પ્રોપર્ટી ગુરુ બજેટથી આશાની અંદર. અને આ ખાસ રજૂઆતની અંદર આપણી સાથે નિષ્ણાતોની પેનલ જોડાયેલી છે. આપણી સાથે જોડાયેલા છે તેજસ જોશી, પાર્થ પટેલ અને જીગર મોતા. તેજસભાઈ, હવે આગળ તમારી પાસેથી એ જાણવું છે કે પાછલા વર્ષને આપણે જોઈએ તો એક સારું હોમ બાઇંગનું મોમેન્ટમ અહીંયા આગળથી જળવાતું દેખાયું છે, પણ હવે ગ્રાહકોને થોડી ઘર ખરીદારીની અંદર થોડો વેગ આવી શકે એને માટે એવી કોઈક રાહત અપાઈ શકે, જેમ કે જે રીતે હોમ બાઇંગના ઇન્ટરેસ્ટ ઉપર અને પ્રિન્સિપલ રીપેમેન્ટ ઉપર જે લાભ આપવામાં આવે છે, 1.5 લાખ અને 2 લાખનો બહુ જ વખતથી આ જ મર્યાદામાં રાખવામાં આવ્યો છે, તો આને વધારાય એની કંઈક માંગણી છે અને આની કેટલી જરૂર તમે જોઈ રહ્યા છો? ચોક્કસ, એમાં એ બહુ મોટો તમે સારો સવાલ કર્યો છે, કેમ કે આ એક મેઇન સીધો જ ફાયદો સામાન્ય માણસને થઈ રહ્યો છે. એટલે આની અંદર હોમ બાઇંગની અંદર જે 1.5 થી 2 લાખ રૂપિયાની વ્યાજની જે બેનિફિટ કસ્ટમરને મળે છે એ વધારીને 5 લાખ રૂપિયા સુધીનું કરવું જોઈએ. અને મને ચોક્કસ લાગે છે, એ પહેલાં હું તમને ખાસ વાત કરું કે જે અત્યારે આપણે જે કીધું એ પ્રમાણે જે એફોર્ડેબલ હાઉસિંગમાં જે અત્યારે ચાલે છે, અમારી ATIBA અંતર્ગત જે એક્ઝમ્પશન હાઉસિંગ ફોર ઓલનું મોદી સાહેબનું જે ડ્રીમ હતું એ અંતર્ગત 31/3/2022 પછી એ હાઉસિંગ ફોર ઓલમાં ATIBA અંતર્ગત પ્રોજેક્ટને પછી કન્ટિન્યુ કરવામાં આવ્યા નથી. એટલે અમારી ખાસ એ રજૂઆત છે કે જો એની સાથે સાથે આ બજેટની અંદર એ એફોર્ડેબલ હાઉસિંગને મહત્ત્વ આપીને ATIBA અંતર્ગત પ્રોજેક્ટને એક્ઝમ્પશન બીજા 2-3 વર્ષનું જો આપવામાં આવે
તો મને ચોક્કસ, અને આ જે ગ્રોથ દેખાઈ રહ્યો છે આ મોદી સાહેબના વિઝનથી જ આ વસ્તુ અત્યારે સામાન્ય માણસને ઘર મળી રહ્યું છે, તો એ યોજનાને ફરી લાગુ કરવામાં આવે. ATIB અંતર્ગત જે ઇન્કમટેક્સ એક્ઝમ્પશન મળી રહ્યા છે, સીધો ફાયદો સામાન્ય માણસને થઈ રહ્યો છે. તો એનું એક ખાસ કરીને એમાં બેનિફિટ કસ્ટમરને સીધો થઈ રહ્યો છે, તો એને વેગ મળે એના માટેની એક અમારી આ ખાસ રજૂઆત છે કે એ અંતર્ગત કરવું જોઈએ. અને આ જે આપણે વાત કરી એ પ્રમાણે સીધા કસ્ટમરને, સામાન્ય માણસને સીધો ફાયદો થઈ રહ્યો છે, તો એમાં પણ એ ટેક્સનો બેનિફિટ છે એ એની મર્યાદા વધારીને 5 લાખ સુધીની કરવી જોઈએ, એ મારી ખાસ સૂચન છે. ઓકે, એટલે આ જે હોમ લોનના રીપેમેન્ટની વાત છે ત્યાં આગળ તો એક રાહત મળવી જ જોઈએ, પરંતુ જે બેઝિક ટેક્સનો સ્લેબ છે એને જો 5 લાખ સુધી વધારી દેવામાં આવે તો જે ઘરના ગ્રાહકો છે એમની પાસે થોડી પૈસા વધશે અને ઘર ખરીદારી તરફ એમનો વધુ ઝુકાવ આવી શકે છે. આ એક મોટી માંગણી અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. પાર્થજી, હવે આપની પાસેથી એ પણ જાણવું છે કે આપણે આગળ જ્યારે રેન્ટલ હાઉસિંગની ચર્ચા કરતા હતા ત્યારે પણ તમે એક વાત કરી હતી. જી તેજસ્વી, તમને કંઈક કહેવું હતું? હા, એટલે મારે એક જ ખાલી એમાં ઉમેરવું હતું કે જે ગ્રાહકને અત્યારે હાઉસિંગ લોનના જે સામાન્ય માણસ જે 25 લાખથી 75 લાખનું ઘર લઈ રહ્યો છે, એને જે હાઉસિંગ લોન છેલ્લા 1-1.5 વર્ષની અંદર 2 થી 2.5% હોમ લોન્સ વધી છે. તો મારી ખાસ એક રિક્વેસ્ટ એ પણ છે કે ભારત સરકારને કે આમાં પણ ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર જ એ બેનિફિટ સામાન્ય માણસને આપવામાં આવે. એમાં હોમ લોનમાં 1% થી 1.5% જેટલો બેનિફિટ આપવામાં આવે, અને એની અંદર જે ડેવલપર પ્રોજેક્ટ કરતા હોય એમાં પણ જે કોમર્શિયલ લોન લેતા હોય એમાં બેનિફિટ આપવામાં આવશે. તો જે પ્રાઇસ રાઇઝિંગ છે એના પર બ્રેક વાગશે, અને સામાન્ય માણસને જે EMI સાથે એની સેલરી સેટ થયેલી હોય છે, એટલે નાના માણસને તકલીફ અત્યારે ખૂબ મોટી પડી રહી છે. તો એમાં ધ્યાન આપીને સ્પેશિયલ એફોર્ડેબલ હાઉસિંગ પૂરતું જો એને ખાસ કરીને બેનિફિટ હોમ લોન્સમાં આપવામાં આવે એવું કંઈક સ્ટ્રક્ચર સરકાર કરે તો એ સીધો ફાયદો સામાન્ય માણસને થશે. ઓકે, તો અફોર્ડેબલ હાઉસિંગ માટે આ એક રાહત આપવામાં આવે તો એક સીધો ફાયદો સામાન્ય નાગરિકને મળી શકે છે અને ઘરની ખરીદારી ખાસ વધી શકે છે. તો પાર્થજી, હું જે સવાલ તમને પૂછી રહી હતી એ ઉપર આપણે ફરીથી આગળ વધીએ તો રેન્ટલ હાઉસિંગ આપણે જ્યારે ડિસ્કસ કરતા હતા ત્યારે તમે કદાચ થોડો આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે વ્યક્તિની પાસે 2 ઘર કરતાં વધારે હોય ત્યારે એને ટેક્સ લાગતો હોય છે, ડીમ રેન્ટલ ગણીને એના ઉપર ટેક્સ લાગતો હોય છે. એવી જ રીતે ડેવલપર્સને પણ જે અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એના ઉપર ડીમ રેન્ટલ ગણીને ટેક્સ લાગતો હોય છે. તો આને દૂર કરવા અંગે કે આને લઈને આપની શું આશા કે અપેક્ષા આ બજેટમાં બની રહી છે? એ ચોક્કસ એક મુદ્દો છે સારો. હવે અત્યારે ગ્લોબલ ઇકોનોમીના આપણે સંજોગો જોઈએ તો દરેક જગ્યાએ ઇન્ટરેસ્ટ રેટનો ઘણો મોટો વધારો થઈ રહ્યો છે, જેના કારણે દરેકે ડેવલપરના સેલ્સમાં ક્યાંક ને ક્યાંક અસર પડી છે. તો એમનો જ્યારે કદાચ પ્રોજેક્ટ એમનો 3 વર્ષમાં સેલ્સ પૂરું થતું હતું, તો એની જગ્યાએ કોકો 4-5 વર્ષ સુધી બી એ વસ્તુ ખેંચાતી હોય છે. ત્યારે એ કેસમાં બિલ્ડર જોડે બી અનસોલ્ડ ઇન્વેન્ટરી ઘણી મોટી થતી હોય છે, અને અત્યારે એના કાયદા પ્રમાણે એમની જોડે ટાઈમ છે કે BOIના 2 વર્ષ સુધી એ લોકો એને અનસોલ્ડ પ્રોપર્ટી તરીકે, ઇન્વેન્ટરી તરીકે ગણીને વેચી શકે છે. જો 2 વર્ષથી ઉપર જાય તો એમને એ ડીમ રેન્ટલ નક્કી કરીને એક અઝમ્પશન લઈને એના ઉપર એમને ટેક્સ ભરવો પડતો હોય છે. એટલે એ ચોક્કસ સંજોગોમાં જો એને 2 વર્ષ કરતાં થોડો વધારે ટાઈમ મળે સેલ્સ માટેનો BU પછી, તો 100% એને ફાયદો થઈ શકે. અને એ જ કેસમાં આપણે જ્યારે કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો કસ્ટમરમાં એક એવું છે કે જે ઘણા બધા લોકો પોતાનું એક ઘર તો હોય છે, પણ એના પછી થોડા સેલરીડ હોય, નાના બિઝનેસ ઇન્કમ હોય, MSME બિઝનેસ કરવાવાળા હોય, એ 100% પોતાના ટેક્સ બેનિફિટ માટે થઈને રેસિડેન્શિયલ પ્રોપર્ટી નવી બાય કરતા હોય છે, જેમાં પ્લોટિંગ બી હોઈ શકે, ફ્લેટ બી હોઈ શકે, નવો બંગલો બી લઈ શકે. એમાં બી એમને 2 ઘરથી વધારે જો થાય તો એમના એ રેન્ટ ઉપર ચડ્યું હોય કે ના ચડ્યું હોય, પણ એને ડીમ રેન્ટલ તરીકે ગણતરી કરીને એમના ટેક્સ ભરવો પડતો હોય છે. એના કારણે થઈને અત્યારે સેલ્સમાં બી થોડો ઘણો ફરક દેખાઈ શકે છે. જો એમાં બી એમને છૂટછાટ મળે અને એમને 2 ઘરની જગ્યાએ 3 પ્રોપર્ટી સુધી એ ડીમ રેન્ટલ ભરવું ના પડે તો 100% એ લોકોને પ્રોત્સાહન મળશે કે એક નવું ઘર લે, અને એના કારણે માર્કેટમાં બી એક નવો ઉત્સાહ દેખાશે.
ઓકે, તો આ જે ડીમ રેન્ટલ ઉપર ટેક્સ લાગે છે એ ગ્રાહકો માટે પણ લાગતો હોય છે 2 ઘરથી વધારે, અને ડેવલપર્સને પણ જે અમુક 2 વર્ષ સુધીની અનસોલ્ડ ઇન્વેન્ટરીની ઉપર લાગતો હોય છે. તો એને લગતી અહીંયા આગળથી અમુક માંગણીઓની આપણે વાત કરી છે. જીગરજી, તમે કઈ ખાસ માંગણીઓ અથવા અપેક્ષા આ બજેટથી રાખી રહ્યા છો? કોઈક મુદ્દો જો આપણે અહીંયા આગળથી સ્પર્શવાનો બાકી રહ્યો હોય તો એને તમે જોઈ શકો છો, અને અથવા તો બજેટને સીધો રિલેટેડ નથી પરંતુ જીએસટીને લઈને પણ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની ખાસી એવી માંગણીઓ રહેતી હોય છે. તો આવી કોઈ અપેક્ષા તમારા તરફથી? ને સંદર્ભમાં ઘણી બધી વાતો પાસ્ટમાં થઈ ચૂકી છે. ઇન્ડસ્ટ્રી તરફથી એક સરકાર સમક્ષ ઘણી બધી રજૂઆતો પણ કરવામાં આવી છે, પણ હજી ક્યાંક ને ક્યાંક એક ઓવરઓલ આપણે જોવા જઈએ તો થોડીક અસમંજસ ભરેલી સ્થિતિ છે. સો ડેફિનેટલી એ જીએસટીની અંદર એક મિનિમમ ક્રાઇટેરિયા નક્કી કરી, અને જો ઇન્ડસ્ટ્રીની અંદર એ મિનિમમ ક્રાઇટેરિયા પ્રમાણે જીએસટી લેવામાં આવે, અથવા તો જો પોસિબલ હોય અને આ જીએસટીને રદબાતલ કરવામાં આવે કોઈ રીતે, તો ડેફિનેટલી એનો એક આખો મોટો ફાયદો જે હાઉસ બાયર્સ છે કે જે ઇન્વેન્ટરી બાયર્સ છે એમને મળી રહેશે. આજે જીએસટીની ઓવરઓલ જ્યારે આપણે રકમની વાત કરીએ છીએ તો ડેફિનેટલી અફોર્ડેબલ હાઉસિંગની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર લેવા જતો હોય છે તો ડેફિનેટલી એમની માટે આ જીએસટીનો મુદ્દો એક એડિશનલ ખર્ચા તરીકે ઉભરીને આવે છે. સો ડેફિનેટલી જો એની અંદર કદાચ કોઈક રીતે લાભ આપી શકાય તો ડેફિનેટલી ફક્ત ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટરની સાથે સાથે જે એન્ડ યુઝર છે કે જે ખરેખરમાં જે લોકોને પોતાનું ઘર લેવાની એક તાતી જરૂરિયાત છે એ લોકોનો પણ એક મોટો ફાયદો આપણે એની અંદર થતો જોઈ શકીશું. ઓકે, તો જીએસટીને લઈને પણ અમુક માંગણીઓ છે, એમાં જો રાહત આપવામાં આવે તો ગ્રાહકોને પણ અહીંયા આગળથી સારી મોટી રાહત મળતી દેખાઈ શકે છે. ત્યારે તેજસ્વી, હવે આપણી પાસે સમય ઘણો ઓછો છે, તો અંતિમ પ્રશ્ન તમારી પાસેથી હું એ જાણી લઉં કે ફંડિંગને લઈને જે સમસ્યા ઘણી ખાસી આવતી હોય છે એમાં સમય જલ્દી, એટલે ફંડિંગને લઈને તો એક સમસ્યા છે અને બધા ક્લિયરન્સ લેવામાં સમય જતો હોય છે, તો આના ઉપર કંઈક કામ થઈ શકે એવી શક્યતા ખરી? અને જે રીતે અમદાવાદનું સારું ડેવલપમેન્ટ, આપણે રિવરફ્રન્ટનું ને ઇન્ફ્રા પ્રોજેક્ટ ને બધું અમદાવાદનું જોઈએ છે, તો એક ક્વિક વ્યૂ આપનો અમદાવાદના આ ડેવલપમેન્ટ પર અને આ સમસ્યાને કઈ રીતે ધ્યાન અપાઈ શકે એના ઉપર લેવા માંગીશ. ખાસ કરીને તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી 1 વર્ષ પહેલાં બને અને ફરીથી બી એમના અંડરમાં જ અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને અર્બન ડિપાર્ટમેન્ટ આવ્યું છે, અને બધા જ ઇન્ડિયાની અંદર જે રીતનો ગ્રોથ બધા શહેરોમાં થઈ રહ્યો છે એ પ્રમાણમાં ગુજરાતમાં ઘણું ફાસ્ટ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર તરફથી ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. પણ સાહેબને અમે ખાસ 2 વસ્તુની રજૂઆત કરી હતી, અને આ જે ફાસ્ટ ટ્રેક અપ્રુવલ છે, ડેવલપર જમીન ખરીદે ત્યાંથી રેરા નંબર આવે ત્યાં સુધી એને 12 મહિનાની પ્રોસેસ કરવી પડે છે. એટલે એની અંદર જો એ પ્રોસેસ સિસ્ટમમાં બેસીને સાયમેન્ટસલી બધી સિસ્ટમ એક સાથે ચાલુ કરવામાં આવે તો જે 4 થી 6 મહિના ચોક્કસ બચી શકે છે. અને એ ફાસ્ટ ટ્રેક અપ્રુવલ્સની અંદર જો 6 મહિના વહેલા થાય તો ઓવરઓલ પ્રોજેક્ટ કોસ્ટ બી ડાઉન આવી શકે છે, સામાન્ય માણસને ઘર પણ સસ્તું મળી શકે છે. એ બધા બેનિફિટ છે. પ્લસ અમદાવાદનો જે રીતનો વિકાસ છે, આપણે કીધું એમ રિવરફ્રન્ટ, અમારે ગિફ્ટ સિટી બહુ મોટા સરસ રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એક બિઝનેસ હબ બની રહ્યું છે. એવી રીતે રિવરફ્રન્ટ પર પણ બી જે અત્યારે ગવર્મેન્ટ પોતે ફેઝ 1માં ખૂબ સારી રીતે ડેવલપમેન્ટ કરવા માંગી રહી છે, એમાં 52 પ્લોટ છે. એની અંદર એ લોકોને લગભગ 1.25 કરોડ સ્ક્વેર ફીટનું ડેવલપમેન્ટ કરવું છે. એની અંદર બી ક્રેડાઈ અમદાવાદે એક રજૂઆત કરી છે કે એની અંદર બી અમને તમે મિક્સ ડેવલપમેન્ટની બેનિફિટ છે, ગિફ્ટમાં જે બેનિફિટ આપે થોડા બેનિફિટ આપે, કેમ કે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ બંને બાજુના વિસ્તારમાં, એટલે પશ્ચિમ વિસ્તારની અંદર ખાસ કરીને પશ્ચિમ વિસ્તારનો જે ભાગ છે એમાં રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટના બી પ્રોજેક્ટ આપે તો ફાસ્ટ ગ્રોથ થશે. બીજું બુલેટ ટ્રેન આવી રહી છે 4-5 વર્ષમાં, એટલે અમદાવાદ હવે બીકેસી પહોંચવું અમદાવાદથી 3.5 કલાક થશે, એટલે એ બી મુંબઈનું અમદાવાદ બી ફાઇનાન્શિયલ સબબ બની રહ્યું છે. પ્લસ સ્માર્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ પણ અત્યારે અમે સાહેબે ખાસ રજૂઆત કરી કે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો એની અંદર ટીપી સ્કીમ હવે 1 વર્ષની અંદર પરિપૂર્ણ થઈ જશે. એટલે એ પણ અત્યારે ફાસ્ટ ટ્રેક અપ્રુવલ ચાલી છે. એની અંદર બી સ્માર્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમનું પણ ક્રેડાઈએ રજૂઆત કરી છે. જે બજેટની આશા અપેક્ષાની આપણે અહીં આગળથી ચર્ચા કરી છે એનાથી આખા રિયલ એસ્ટેટને સારું બૂસ્ટ મળી શકે છે. ત્યારે આ ચર્ચામાં જોડાવા બદલ આપ ત્રણેયનો, તેજસભાઈ, પાર્થભાઈ અને જીગરભાઈ, ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો.
તો અહીં આગળથી આપણે રિયલ એસ્ટેટને લગતા ઘણા બજેટની આશા અપેક્ષાના મુદ્દાઓને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે અને આશા રાખીએ છીએ કે આ બજેટની અંદર આના ઉપર નાણામંત્રી દ્વારા ધ્યાન આપવામાં આવે. તો આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચાર માટે આપ જોતા રહો CNBC ગુજરાત.